હાલો રગડાપુરી 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 ખાલી પૂરી તો ગામ આખામાં મળ્યા પણ ગજુભાઈ ની સ્પેશિયલ રગડાપુરી હાલો 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 એકવાર ખા ને વારંવાર આવો. આ કાંઈ હાદી પૂરી નથી, આ છે રગડાપુરી. હા એ ગજુભાઈ પણ મરચા કેમ? એલા ભાઈ ઈ ડિઝાઇન કેવાય, ડિઝાઇન. ઠીક ડેકોરેશન કર્યું. હા ડેકોરેશન. તું જો 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 ભાઈ ટમેટા મરચા શું છે આકર્ષણ આકર્ષણ. માણસ આવે ને તો જોવે કે ભાઈ વસ્તુ સારી છે એમ. હા હો ગજુભાઈ ઈ વાત હાચી. એ તું પતરી જા હોય ને હાથ ન નાખતો હો ભાઈ. એ ગજુભાઈ આ છે ને ગરમા ગરમ રગડો થઈ ગયો ને એટલે એક ડીશ બનાવજો મને. કેમ? ખાઈ લઉં ને ગરમા ગરમ છે ત્યાં. એ ભાઈ હજી તો મુહૂર્ત તો કરવા દે ભાઈ. કોક ઘરાક આવે એને ખવડાવી બોણી થાય પછી આપણે ખાવાનું હોય. અને આપણે શું છે ખાવાના શોખીન છે આપણે, એ વાત બરોબર છે, પણ આ આપણે ખાવાનો ધંધો કર્યો કે નહીં એટલે આપણે ન ખાવાનું હોય. બરોબર છે ગજુભાઈ બરોબર છે. તો પણ શું ભાવ રહેશે એક ડીશ નો? હે હવે ઈ તો ભાઈ નક્કી કરવી, પણ તું એક કામ કર પેલા જા ઘરે ઘરે બધાને કહીએ. હા બધાને કહેવું કે ગજુભાઈ રગડાપુરી શરૂ કરું અને જલ્દી આવો. હા લેતા આવજે હારે હારે તે બધાને. અરે કાંઈ વાંધો નહીં ગજુભાઈ. હાલો હમણાં. હા વયો જા આમથી વયો જા. સાને ભાઈ જલ્દી. ઓ રગડાપુરી રગડાપુરી. એ ભાઈ હાલ આજ છે ને 2 જોડ કપડાની જોડી અપાઈ દે મને. હા તારે કપડા તો અપાવેલા છે, હવે હું કપડા લેવાના હોય? એ ભાઈ કપડા અપાવ્યા તો હાલ બૂટ અપાઈ દે હવે. બૂટ? હા આ સપલા તો છે. એ ભાઈ કઈ સપલા પર થોડા નવા લુગડા હારા લાગે એટલે હે ને 2 જોડ બૂટ લઈ લેવી, 2 જોડ મોજા, એટલે ગમે ના જવાનું હોય ને તો આપણે ધોવા ન પડે. નવા બૂટ ને નવા કપડા. વાહ વાહ, 1 રૂપિયા નથી દેવાનો, બધું છે ને સપલા ઉપર રોડવાનું છે. બૂટ ની ને મોજાની કાંઈ વાત જ ન કરતો હવે. એ ભાઈ તો કાંઈ નહીં, તું મને નહીં અપાવે ને? નહીં તપાવે ને એટલે ક્યાંથી અપાવે? વારે વારે ખર્ચો તારામ કરવાનો. એ ભાઈ તો કાંઈ નહીં, મારી પાસે પૈસા છે જ તે. પૈસા છે તારે કે? હા બતાય તો. એ ભાઈ આ હે ને 5000 રૂપિયા છે, જોઈ જો. પૈસા કેટલા જગાના? એ ભાઈ ઈ તારે ક્યાં જવાનું? પૈસા તો છે ને, ઈ ક્યાંથી કાઢે ઈ તારે નથી જોવાનું. કે તો ખરી ડોબાઈ ક્યાં રળવાઈ ગયો છો? એ ભાઈ મારે થોડું રળવા જવાનું હોય. આ પૈસા છે ને આપણા ઘરમાંથી જ લાવેલો છો. હે ઘરમાંથી જ લાવ્યો પૈસા. પણ ઘરમાં ક્યાંથી કાઢ્યા તે આમ? એ ભાઈ તે આજ પર ઓલું કપાવાનું બિલ આવ્યું હતું, તારે મને નથી કીધું કે ગાંડા આ 5000 રૂપિયા હે ને લોટના ડબ્બામાં મેકો, એટલે મેં લોટના ડબ્બામાંથી લઈ લીધા. હે લાય સાનો મને પૈસા કાઢ. એ ભાઈ તો મને બૂટ અપાવીશ તું? બૂટ બૂટ કાંઈ નથી લેવાનું. અને 5000 ના બૂટ નવા ડોબા રેખા 200 રૂપિયાના બૂટ આવે અને 50 રૂપિયાના મોજા આવે, એમાં તું 5000 શાના લીધા? મેં એ ભાઈ તારે અપાવવાના છે કે નથી અપાવવાના? નથી અપાવવાના. એ ભાઈ તો હું મારા હાથે લઈ જોયું ભાઈ, હવે અમે 2 ભાઈ છીએ, હવે એનથી સોરાય આવું કાંઈ રાખતો નથી. બિલ આવ્યું તે મેં ગાંડાને કીધું કે ભાઈ લોટના ડબ્બામાં પૈસા મેકું છો, હવે ધ્યાન રાખજે એમ. તો આ મારે કહેવામાં એટલી ભૂલ. 5000 રૂપિયા લઈને ગયો ગયો, હવે 5000 ના બૂટ લાવશે ને કાંઈ ખબર નથી પડતી. એની વાહે મારે જવું પડશે ભાઈ. હે ગાંડા, હે ઉભો રે ગાંડા, ખોટા પૈસા બગાડમાં 5000 લાય. અરે પણ તને ઉભો તો રે ગાંડા ઘડીક. હા પકડી પકડ પકડ તો ખરી પડી આને. ઓય ગજુભાઈ રગડાપુરી કર્યું ન્યા જાજે. લા 5000 રૂપિયા મારા લઈને ગયો છે એમ છે તો. ઓય રે તો હું હોય નહીં. એ તમે ઉપાધિ કરો માં, ઈ બીજા કાંઈ નહીં જાય. આ ગજુભાઈ છે ને રગડાપુરી નું કર્યું છે, ઈ ન્યા જ જાય. એવું છે? હા જાઓ. આ વાંધો નહીં, ના જઈને પકડી લો. 5000 રૂપિયા લઈને જાય છે, નકર છે ને ક્યાંય ગોળી ખાઈ જાય છે. 5000 મારા બગાડી નાખશે ઈ. જાઓ 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 જાઓ, મારે બીજે કેવા જવાનું છે, હું કી આવું. હા વાવ ખબરી. કેમ છે બધું ભાઈ? સારું છે. અચ્છા પાછો દાદો કઈ ખાવાનો મેળ નથી પડ્યો લાગતો એટલે મારી પાસે આવ્યો એમ ને? એ પત્તુભાઈ હવે એ બધી વાત ગઈ, એ બધો જમાનો ગયો. જો આ ઠેલી અને એટલે આ 1000 રૂપિયા લેતા જાઓ, કિલો ચણાનો લોટ અને કિલો તેલ, અને પછી ગોટામાં જે કઈ વસ્તુ જોતી હોય એ લેતા આવો. જાઓ. એટલે એ હું કઈ તારો નોકર છું કામ બેઠો બેઠો મને ઓર્ડર આપે છો તે? એ પત્તુભાઈ જ્યારે મારી પાસે પૈસા નહોતા ત્યારે તમે મારી હારે કેવું વર્તન કરતા હતા, નકરું ખાવા આવે ને આમને તેમને એવું બોલતા. હવે તમારો વારો, જાઓ. એ ભાઈ ભલે હું કડવું વર્તન કરતો બરોબર છે, પણ તને ખવડાવતો તો ખરી ને. આવ કાંઈ આમ ન હોય હો ખબરી. તારા ખરાબ સમયમાં છે ને મેં તારો સાથ આપ્યો તો ને અત્યારે તું મને તો નોકર જેવું વર્તન કરે છો. નોકર જેવું નહીં પત્તુભાઈ, આપણે 2 ભેગા થઈને ગોટા ભજીયા બનાવી, અને એ બધી વાત ક્યારની હતી? મકાનનું તાળું બંધ હતું ત્યારે. હવે તાળું તૂટી ગયું. આમ જો જૂનવાણી થેલી બેલી.
ધીરા દાદાની. વાહ ભાઈ વાહ, ખબર નહીં. બાકી તું તો પૈસા વાળો થઈ ગયો. તો આ પથરીમાં આવ્યો. હાલો રગડા પૂરી પણ હું બાંગો નાખે છો, ક્યાં રગડા પૂરી છે? એ પથુભાઈ અમે છે ને રગડા પૂરીનું શરૂ કર્યું. એવું છે? હા એ ખબર નહીં? હા તો હું કહું છું, તો ગોટાનો પ્રોગ્રામ છે ને એ પછી રાખીએ. આજે આ બેની રગડા પૂરી ચાખીએ. હા અને એ પથુભાઈ એકવાર અમારે છે ને રગડા પૂરી ચાખો અરે મોજ આવી અરમાન ખુશ થઈ જાય. હવે ઈ તો તું અત્યારે બોલે છો, ન્યા અમે ચાખશું ને પછી કેવું ભાઈ હારી છે કે નથી હારી. હા કાંઈ વાંધો નહીં પથુભાઈ તમે તાર આવો હાલો કઈ જગ્યાએ રાખ્યું છે? પાડામાં. વાળા વાત ને? હા. હાલો આપણે હું ખબર ભાઈ પોગી જઈએ. હા તો આવો. બરોબર છે ને ખબરી? હા, હા. અને મારી વાત સાંભળ, આમ છે ને બે પૈસા આવી ગયા છે ખોટી હવા ઘરમાં, પૈસા તો આજ છે ને કાલ નથી. એ પથુભાઈ એ તો આપણે બે ને ભળે એવું ને એટલે મશ્કરી કરું છું. ભલા તમારી જગ્યા હું થોડા લઈ શકું. તો પછી હાલ આપણે બે રગડા પૂરી ખાવા. હા હાલો. પાલો રગડા પૂરી હા ગાંડા. એ ગજુભાઈ રગડા પૂરી ચાલુ કર્યું? હા વાહ ભાઈ વાહ. હું ડીશ નો શું ભાવ છે? એ ભાઈ તું રેવા દે ને ભાઈ, તું નહીં ખાય કે? એ ગજુભાઈ ખાલી ભાવ તો કયો હું ડીશ નો, પછી મારે સોફટ કરવાનું છે કે ને મારે ખાવી કે ન ખાવી એમ. આ રગડા પૂરી છે કે નહીં? એટલે 30 ની ડીશ આવે ભાઈ, ઈ ડીશ માં 5 પાણી પૂરી તાવે. રેવા દે, તું નહીં ખાય કે? ભાઈ દાદા એ ભાઈ ખાલી 30 ની ડીશ એવી મારે નથી ખાવી. એનાથી વધારે ભાવ વાળી હોય ને ઈ કે સ્પેશિયલ બનાય, સ્પેશિયલ તારી પાસે કાંઈ હોય તો. એ ગાંડા, સાદી ડીશ ના 30 રૂપિયા છે તો તું વિચાર કર, હું સ્પેશિયલ ડીશ બનાવું રગડા પૂરીની તો થોડોક ભાવ વધે હો. હા તો કાંઈ વાંધો નહીં, આપણે તો સ્પેશિયલ જ ખાવાનું હોય ને, તમે તારે બનાવો એક ડીશ સ્પેશિયલ. એમ નહીં, પેલા પૈસા લેતા જા ઘરેથી. એ ગજુભાઈ ગમે તારે તમે એમ જ કહો ગાંડા પૈસા ઘરે જ લેતા, એટલે હું ગમે તારે હું પૈસા વગેરે જ નીકળતો હોય છો. આ લ્યો 5000 રૂપિયા બરોબર ને? હે 5000 રૂપિયા તમે તારે સ્પેશિયલ ડીશ ના લઈ લો અને વધે મને પાછા આપજો, હું પેલા ખાવા બેસી જાઉં બરોબર? બેજા ગાંડા બેજા. બા હવે એમ ન કહેતા ગાંડા તું પૈસા લેતા એમ, બરોબર ને? હા હા હા. હા બસ બનાવો તમે તારે સ્પેશિયલ એક રગડા પૂરી. રગડા પૂરી હા ગાડા હો બેસી ગયો ને તું? એ ભાઈ ખાવાની તો હોય ને, તારે ખાવી હોય તોય બેસી જા, તમે તારે પૈસા હું આપી દે. હા ચાલો મને 5000 રૂપિયા કાઢ પેલા. એ ભાઈ ઈ મેં ગજુભાઈ ને આપ્યા છે, એમાંથી છે ને વધે તમને પાછા આપી દે એમ કીધું. એ તને 5000 આપ્યા? હા હું નથી આપ્યા. આપ્યા ને? અને હું ડીશ નું છે? એ 30 રૂપિયાની ડીશ છે, પછી હાદી પર ગાંડા છે ને થોડીક સ્પેશિયલ કીધી એટલે થોડોક ભાવ વચ્ચે. તો કાંઈ વાંધો નહીં, ભલે વજે એક સ્પેશિયલ મારી હારું બનાવી નાખ. Special બનાવું? હા સ્પેશિયલ સ્પેશિયલ. એ ભાઈ ખબરે મસ્ત સુગંધ આવે છે હો રગડાની. હાલો આપણે બેસી જ જઈએ. એ હું ડીશ નો ભાવ છે? એ ખાલી 30 રૂપિયા. 30 રૂપિયા ને વાંધો નહીં. તો ભાઈ પૈસાનું હું કામ પૂછો છો? ખવડાવવાની કોને છે? એલા ભાઈ અગાઉ પૈસાનું પૂછી લેવું પડે. એ પછી ભાઈ એ ભાઈ તું રાવા દે, ગમે તારે ખબર યારી તમે કકડાટ જ કરતા હોય. અને હું કીધું ડીશ અને ભાઈ હાદી બનાવવાની, એમી બે સ્પેશિયલ છે ડીશ બનાવી જો સ્પેશિયલ. એ ભલે બનાવ્યો, અમે હાદી જ ખાવું. એ ભાઈ હાદી હું કામ ખાઓ છો? સ્પેશિયલ ખાઓ ને, પૈસા હું આપી દઈશ તમ તારે. હો. અરે પૈસા હું આપી દઈશ બે ના ડીશ ના. એ ગજુભાઈ આ બે ના ડીશ આપજો અને મારામાંથી કાપી લેજો બરોબર? હો સ્પેશિયલ જ બનાવી. એ ખબરે સૂરજ કઈ વાગ્યું ઉભે છે? ગાંડો આપણને ખવડાવે છે. એ ફતુભાઈ જૈન પા ઉડ્યો એન પા સ્પેશિયલ તમ તારા ખાવ ને તમે પૈસા અગાઉ જમા કરાવી દીધેલા છે. વાહ ભાઈ વાહ, રોટરી બોટરી લાગી ગયા હો. રોટી કાંઈ રીતે લાગી ભાઈ? ગાંડો 5000 ઘરે ચેલેન્જ વ્યવો છે અને કીધું ભાઈ ને આપી દીધા છે. હવે આપણે સ્પેશિયલ ખાઈ નાખો, વધે પૈસા હું લઈ લઈશ ને કેટલા થાય છે. ખાવા મળો એ લ્યો લાવ. તો તીખી ચટણી છે અને મીઠી ચટણી છે. હા 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 ચાલ નિરાદે ખાજો. યાદ ખાવાની હોય ને. હા ઉપર જે ખબરી. એ ભાઈ હવે હે ને આપણે અહીં પૂરી ખાધી કે ને, એટલે મારા ગામમાં હવે બૂટ લેવા નથી જવું. તારે બૂટ નો ખર્ચ તારા વસી ગયો બરાબર ને? કાંઈ વાંધો નહીં ગાંડા, એમ તો હું પાછો સમજુ, તને કઈ ખર્ચો થોડો કરવા દો એટલો બધો. જેટલું ખાવેલ ખાલે. હા હા એ સેવ નાખો. ના 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 હા સેવા ભાઈ રગડા પૂરી. હા બસ તો ભલે. ખબરી હું ગાંડા નામની જય બોલાય દે. તમ તારે 3-4 ડીશ છે ને આપણે ઉપાડી જાઓ. એને પૈસા દેવાના, આપણે ક્યાં દેવા? આઈટમ મારી બનાવ હા. એક નંબર છે. એ ભાઈ મજા આવી હો ખાવાની, બે એક નંબર છે આઈટમ આ લોકોની. આઈટમ એક નંબર જ હોય ને ગાંડા, સ્પેશિયલ બનાવેલી છે હવે. એ ભાઈ ભલે ને સ્પેશિયલ બનાવી, આદિના થોડા ઓછા હોય, આના થોડાક વધારે હોય, ભલે ને પૈસા વધારે લે પણ સારું તો ખાવા મળે કે આ નહીં? એ વાત તારી બરોબર છે, તમે તારે કાંઈ વાંધો નહીં, કેટલાક લઈ લઈને લે ત્યાં હા ભાઈ મને ખાવા આવે. ખાવામાં સ્પેશિયલ છે ને હારી જ હોય. હા હા. એ રગડો નાખું. એ ના ના આવે.
એ ગજુભાઈ પાછા પૈસા લઈ લેજો ગાંડા આગળ છે ને આ 5000 રૂપિયા છે ઈ 5000 છે ને મારા ખિસ્સામાં પડ્યા હોય નહીં તો ગાંડા એડવાન્સ આપ્યા એમ તો તો વાંધો ને તમતાર તો ખાવ મને કે સ્પેશિયલ રગડાપુરી બનાવી જો એમ કીધું મને સ્પેશિયલ બનાવી તો પછી હું થોડો કાંઈ મૂકું ચારે 4 ડીશ સ્પેશિયલ બનાવેલી છે હા તો વાંધો ને ગજુભાઈ હા તાણ કરજે નાખું રગડો નાખું એ ના ના હવે પૂરી થવા આવી એ બનાવું બીજી ડીશ મારે પૂરું ખબર એ ગાંડા અમારે હવે પૂરું થઈ ગયું છે બરાબર છે પૈસા તમે આપવાના છો તો અમે ભાગીએ હવે કાંઈ વાંધો નહીં તમ તાર પટુભાઈ જાવ જો પૈસા આપજો પૈસા તો એ એડવાન્સમાં આવી ગયેલા છે. આવજો હા જાઓ ભાઈ હવે હે ને મારે નથી ખાવી પૈસા તો વધે ને એ ગજુ આગળ લેતા હું ઘરે વળી જાઉં બરોબર હા સીધો ઘર ભેગી નો થાજે હાલો હાલો લાવ ભાઈ એ વધે ઈ મારા ભાઈને પૈસા આપી દેજો હું જાઉં છું એ હવે. હા આપી જાઓ ગજુભાઈ વધે ઈ ગાંડાએ પાછા દેવાના કીધા છે 5000 માંથી આ 1000 રૂપિયા તમને પાછા આપ્યા ગાડાઈ તને 5000 રૂપિયા આપ્યા ત્યાં 4 ડીશ નો હું ભાવ ગયો સ્પેશિયલ રગડાપુરીની ડીશ હતી ભાઈ ગાંડાએ ઓર્ડર આપ્યો તો એક ડીશના 1000 રૂપિયા એ કાજુ બદામ પિસ્તા નાખીને તોય છે ને 1000 રૂપિયા નો થાય આમાં તે નાખ્યું તું હું ઈ કે સ્પેશિયલ ડીશમાં શું આવે કેસર હે